રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના નિર્દેશો અનુસાર આગામી 22મી જૂને શનિવારે સમગ્ર રાજ્યમાં રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે। ત્યારે આ લોક અદાલતનો લાભ મહત્તમ પક્ષકારો લઈ શકે તે માટે ગુજરાત રાજ્યના મુખ્ય ન્યાયમૂર્તિ અને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ શ્રીમતી સુનીતા અગ્રવાલ તથા ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના કારોબારી અધ્યક્ષ જસ્ટિસ શ્રી બીરેન વૈષ્ણવ સાહેબ દ્વારા તમામ કાનૂની સેવા સત્તા મંડળ તથા કાનૂની સેવા સમિતિને જરૂરી માર્ગદર્શન આપેલ છે। રાજ્યની વિવિધ કોર્ટમાં વર્ષોથી પડતર કેસોના ઝડપથી નિકાલ સાથે કોર્ટમાં કેસોના ભરાવાને ઓછો કરવા માટે દર 3 મહિને ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવી રહ્યું છે। ત્યારે અમદાવાદ, ગાંધીનગર સહિત રાજ્યના વિવિધ જિલ્લામાં તેમજ તાલુકા અદાલત ખાતે આગામી 22 જૂન શનિવારના રોજ સમગ્ર રાજ્યમાં લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે। ત્યારે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના સભ્ય સચિવ શ્રી R.A. ત્રિવેદી દ્વારા આ લોક અદાલત સંદર્ભે વિસ્તૃત માહિતી આપતા જણાવ્યું હતું કે 22મી જૂને યોજનાર લોક અદાલતમાં સમાધાન લાયક ફોજદારી કેસો, નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ 138ના કેસ, બેંકના લેણાના દાવા, મોટર અકસ્માત વળતર કેસ, લેબરને લગતા કેસ, ઇલેક્ટ્રિસિટી તેમજ પાણીના વેરાના કેસ, લગ્ન વિષયક કેસ, જમીન સંપાદકને લગતા કેસો, પે અલાઉન્સ અને રિટાયર બેનિફિટ્સને લગતી સર્વિસીસ મેટર, રેવન્યુ કેસ તેમજ સિવિલ કેસ સહિતના વિવિધ 11 પ્રકારના કેસો એક જ દિવસે સુખદ સમાધાન માટે પ્રયાસોથી આવા કેસોનો નિકાલ કરવામાં આવશે। ઉપરાંત સભ્ય સચિવશ્રીએ વધુમાં ઉમેર્યું હતું કે 22મી જૂને યોજાનારી લોક અદાલતમાં પોતાના પડતર કેસોમાં સમાધાન ઈચ્છતા અરજદારોએ તાલુકા કે જિલ્લા અદાલત અથવા ગુજરાત હાઈકોર્ટમાં કાનૂની સેવા સત્તા મંડળની ઓફિસનો સંપર્ક કરવા ઉપરાંત ટોલ ફ્રી નંબર 15100 ઉપર સંપર્ક કરવા તેમજ રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળની વેબસાઇટ પર કાનૂની સેવા સમિતિનો સંપર્ક કરવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે। રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ નવી દિલ્હી નાલસાના નિર્દેશ પ્રમાણે સન 2024ની દ્વિતીય રાષ્ટ્રીય લોક અદાલત તારીખ 22મી જૂનના રોજ સમગ્ર ગુજરાત રાજ્યમાં આયોજન કરવાનું છે અને આ લોક અદાલતની અંદર તમામ પ્રકારના દીવાની કેસો, સમાધાન લાયક ફોજદારી કેસો, ઔદ્યોગિક તકરારો, જમીન સંપાદનને લગતી તકરારો, ચેક પરતને લગતા નેગોશિયેબલ ઇન્સ્ટ્રુમેન્ટને લગતી જેટલી ફરિયાદો છે તે, ટ્રાફિક ચાલાણને લગતા જેટલા કેસો છે તે, આ તમામ મની રિકવરી સૂટ છે એ તમામ અદાલતમાં પેન્ડિંગ હોય અથવા તો તે તકરાર હજી અદાલત સુધી ના પહોંચી હોય એટલે પ્રી લિટિગેશન હોય તે કેસો માટે આયોજિત થનાર છે અને તમામ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ દ્વારા રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના મુખ્ય સંરક્ષક જસ્ટિસ સુનીતા અગ્રવાલ મેડમ અને કારોબારી અધ્યક્ષ જસ્ટિસ વૈષ્ણવ સાહેબના સબળ માર્ગદર્શન હેઠળ ખૂબ સઘન પ્રયાસ અને કઠોર મહેનત કરેલ છે અને તમામે ખૂબ વધુ સંખ્યાની અંદર પક્ષકારોને આ લોક અદાલતની સમજ અને સમાધાન માટે કેસ મૂકે તેની સમજ આપવામાં આવેલ છે। ઉત્તરોત્તર ગુજરાતમાં લોક અદાલતની સમાધાનનો મામલો વધતો જાય છે અને છેલ્લા 3 વર્ષની જો વાત કરવામાં આવે તો આશરે 20 લાખ કરતાં વધુ કેસો લોક અદાલતમાં સમાધાન થયેલ છે। આ લોક અદાલતમાં પણ વધુમાં વધુ પક્ષકારો સમાધાનથી કેસ પૂરો કરવાનો લાભ લઈ શકે તે માટે જસ્ટિસ વૈષ્ણવ સાહેબ અને જસ્ટિસ સુનીતા અગ્રવાલ મેડમને તમામ જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ અને કાનૂની લીગલ સમિતિને માર્ગદર્શન આપેલ છે અને મને પૂરી શ્રદ્ધા છે કે દર વખતની જેમ આ વખત પણ ખૂબ સબળ રહેશે। કોઈને લોક અદાલત અંગે કોઈ પણ જાણકારી લેવી હોય, પોતાનો કેસ લોક અદાલતમાં મુકાવવો હોય તો એ નજીકના તાલુકા લીગલ સમિતિમાં અથવા જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ કે હાઈકોર્ટ લીગલ સર્વિસ કમિટીનો સંપર્ક કરી શકે। અમારી વેબસાઇટ છે ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, તેમાં જઈ શકે અને ટોલ ફ્રી નંબર છે 15100, તેના ઉપરથી તમામ માહિતી મળી શકે છે। મારી તમામ જનતાને વિનંતી છે કે જો આપને આપના કેસનું સમાધાન લોક અદાલતથી લાવવું એ ખૂબ ઇચ્છનીય છે। લોક અદાલતની મેટર સેટલ થાય તો એ કોઈ અદાલતમાં અપીલથી પડકારી શકાતી નથી અને તમામ સ્પોટ ફીની જે રકમ છે એ લોક અદાલતના સમાધાનથી કેસ પૂરો થયાથી પરત તમામને ખૂબ ખૂબ શુભેચ્છા। तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा जहाँ भी आपका अकाउंट है इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें।